નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી શ્રીમંત સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી શ્રીમંત સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી શ્રીમંત સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. વાત્સલ્ય દાદા ભગવાનને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન,
કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જય સચ્ચિદાનંદ. કુલદીપ ભાઈ આ બંધ કર ને, શું યાર. આગળ વધીએ. આ ખાસ પ્રાતઃવિધિ બધા સાથે દાદાએ આપેલો ત્રિમંત્ર સંસાર વિઘ્ન નિવારક ત્રિમંત્ર 5 વખત. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સૌવ સાફુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સૌવ સાફુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સૌવ સાફુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સૌવ સાફુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સૌવ સાફુણમ. એસો પંચનમુક્કારો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસિમ પડમમ ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમઃ શિવાય. 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 જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ મંત્ર સવારે 5 વાર, સાંજે 5 વાર અવશ્ય બોલવાની આજ્ઞા છે દાદા ભગવાનની. એ સિવાય પણ હવે 2 દિવસ પછી ચંદ્રગ્રહણ છે. ચંદ્રગ્રહણમાં બપોરે 3:20 થી 6:47 બરોબર પાકું ગ્રહણ છે. એના ઓછામાં ઓછા 2 કલાક 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી પણ ત્રિમંત્ર 40 વાર, નમસ્કાર વિધિ, 9 કલમો, આરતી, કીર્તન ભક્તિ, ચરણ વિધિ અને ખૂબ શક્તિ માંગો આ ચંદ્રગ્રહણમાં. તો આપણા મનને બહુ સરસ જ્ઞાન તરફ વાળવાનો આ ચાન્સ મળ્યો છે. શરીર માટે આપણે આ ગ્રહણ નથી કરતા, પણ શરીરનો ઉપયોગ આત્મા માટે કરવો એટલે બહુ મોટું આપણને ફળ મળે. ખાસ કરીને જ્યાં સુધી અંદરનો શુદ્ધાત્મા પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી બહારની બધી કાળજી લેવી પડે. પણ જ્યારે આ ગ્રહણ છે ને આપણે બહાર નીકળવાનું નથી, તો 2 કલાક આ ચંદ્ર એટલો બધો આપણને સહાય કરે અને આપણું મન
જ્ઞાનમાં આગળ વધે, સંસારની ચિંતા, સંસાર પ્રત્યેની આસક્તિ, ધારો કે લોભ, પૈસા માટેની આસક્તિ, મોહ, એકબીજા પ્રત્યેનું આકર્ષણ, આ બધું ઓછું થતું જાય, પુરુષાર્થ મંડાય અને આ ચંદ્રગ્રહણનો પૂરેપૂરો લાભ લઈ શકીએ. કારણ કે સૂર્ય અને ચંદ્ર આ બધા જ્યોતિષ્ક દેવો છે. આ કોઈ ગપ્પુ નથી, પણ જ્યોતિષ્ક દેવો છે. એટલે ખાસ હિન્દુ સૂર્યને માને અને મુસલમાન ચંદ્રને માને. આમ જોવા જાઓ તો કોઈ ભેદ નથી, પણ એકબીજા પ્રત્યેનો મતભેદ એના આધારે આમાં પણ આપણે ભેદ પડ્યા છે. સૂર્ય, ચંદ્ર, દરેક જ્યોતિષ્ક દેવોને નમસ્કાર કરવા અને આ જ્ઞાનમાં આગળ વધવું, એવી આપણને આ કુદરતી બહુ ચાન્સ મળે છે, આવો સમય મળે છે. સંસારનું બધું છોડીને આપણે ઘરમાં આ 2 કલાકે કરીએ ને, 5:45 થી 5:45, 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી, 5:30 થી 6:30, છેલ્લે 6:45 થી 6:45 કરી શકો છો. 48 મિનિટ ન થાય તો 48 મિનિટ પણ આખી વિધિ દાદા પાસે શક્તિ માંગવી, દાદા જેવું થવા માટે, એ બધું આમાં માંગો તો મન આપણું બહુ જ સ્વચ્છ નિરોગી થાય. કારણ કે અહિંસક પ્રાર્થના આખા અંતસ્કરણને ચોખ્ખું કરે. આગળ વધીએ. નમસ્કાર વિધિ. પહેલું વાક્ય 40 વાર, બાકીના 5-5 વાર. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત
ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદયમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા
તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન સિમંદ સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
ભગવાનની સાક્ષીએ વર્તમાન મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર. ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને
ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને અત્યંત 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 ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને 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 અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા
જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મ સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મ સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મ સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મ સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મ સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મ સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મ સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મ સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મ સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મ સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. જય સચ્ચિદાનંદ. ખાસ તો મહાત્માઓ, આ ચંદ્રગ્રહણનો લાભ આપણે 1 કલાક 1.5 કલાક પ્રતિક્રમણ માટે પણ લઈ શકાય. દાદાના મુખ પરથી હાર કાઢ લે. હા, 1 કલાક 1.5 કલાક આપણને જે વ્યક્તિ જોડે ફાવતું નથી, અથવા આપણને જે વ્યક્તિ દોષિત દેખાય છે, ભૂલવાળી દેખાય છે, તેના પણ 2 કલાક પ્રતિક્રમણ થઈ શકે. આ ચંદ્રગ્રહણનો લાભ પૂરેપૂરો લેવા જેવો છે. નીચે મૂકી દે કુલદીપભાઈ, નીચે મૂકી દો. આમ પાથરી દો, ત્યાં પાથરી દો નીચે. ખૂબ પ્રતિક્રમણથી આપણું અંતસ્કરણ ખૂબ ચોખ્ખું થાય, અને અંતસ્કરણ ચોખ્ખું થાય તો અંતસ્કરણથી આપણે છૂટા જુદા રહી શકીએ. થયા તેમ છતાં આપણું મન કાંઈ વિચારે તો આપણે ભેગા થઈ જવાય છે. બુદ્ધિ કે આમ નહીં, આમ નહીં, આવું નહીં, આવું ન ફાવે, બુદ્ધિ જોડે ભેગા થઈ જવાય. ધારો કે તમે જમવા ગયા, પ્રસાદી માટે ગયા ને તમને ન ભાવે, બૂમા બૂમ કરી મૂકી અંદર મન ને બુદ્ધિ. એનાથી જુદા રહેવાતું નથી, કારણ કે અંતસ્કરણથી કમ્પ્લીટ મુક્ત એવો હું શુદ્ધાત્મા થયો છું. અંતસ્કરણથી મુક્ત થવા માટે આ ચંદ્રગ્રહણમાં લાભ 1 કલાક 50 મિનિટ 48 મિનિટ આપણને જે વ્યક્તિ જોડે ખૂબ નજીકનો સંબંધ છે એના પ્રતિક્રમણ થાય, એનામાં શુદ્ધાત્માના દર્શન કરાય. બીજું, આપણને જેટલી આસક્તિ છે, આપણા શરીર પ્રત્યે બહુ આકર્ષણ છે, આપણા શરીરનો પક્ષ લેવાઈ જાય છે. શરીર દુઃખ કે આપણે દુઃખી થઈ ગયા છીએ તો એનું સામાયિક પણ થાય. લક્ષ્મી સંબંધી કકળાટ થયો હોય, અથવા તો કોઈ પણ જાતની ટ્રીક કરી હોય તો તેની પણ સામાયિક થાય. કારણ કે જે વસ્તુ આપણને પ્રિય હોય અને એ મેળવવા માટે આપણું અંતસ્કરણ બધી ટ્રીક પણ શીખવાડે, કપટ શીખવાડે, લુચ્ચાઈ શીખવાડે. કારણ કે અંતસ્કરણમાં આપણને ખબર પડે કે કઈ નબળાઈ મોટી છે, જેથી અંતસ્કરણ જોડે આપણે
એક થઈ જવાય છે. મન વિચારે, બુદ્ધિ બતાવે, બુદ્ધિ ડિસિઝન લે અને ચિત્ત એના ફોટા પાડીને આપણને ભેગા કરે. અહીંયા ના મૂકતા મહેશભાઈ, આમને કહેજો ને ના મૂકતા. પેલું બોર્ડ મૂક્યું છે ને, લઈ લેજો. અહીંયા ના મૂકતા. પેલું બોર્ડ મૂક્યું છે એટલે નહીં મૂકતા ક્યાંય. કોઈ નહીં. આ બાજુ પણ છે મહેશભાઈ. ખાસ અંતસ્કરણથી મુક્ત રહેવું એ ખાસ જોવા જેવું છે. આગળ વધીએ. ખાસ 3જી તારીખે સવારે 7:30 વાગ્યાથી મંદિર બંધ થશે. 3જી તારીખે ગ્રહણ છે. 7:30 વાગ્યાથી મંદિર બંધ થશે. સાંજે 7:30 વાગે ખોલશે. આ ખાસ ધ્યાન આપજો. આપણે જે લૌકિક છે, ખરેખર હવે આપણે એમાં રહ્યા નથી, પણ એનો લાભ પૂરેપૂરો લેવાનો છે. એ દિવસે જેટલું ચોખ્ખું થાય એટલું ચોખ્ખું કરવાનું છે. 9 કલમ બધા સાથે. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભવવા પ્રત્યે ન અનુમોદાય એવી શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી શિક્ષક, સાધુ, સાધ્વી કે આચાર્યોનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતિલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતેલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી, પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લોબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો
કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, આ 9 કલમની પણ ખૂબ આરાધના કરવા જેવી છે. વધારે નહીં તો 48 મિનિટ પણ આ 9 થાય તો ખૂબ સારું. આખી ને આખી 9 કલમ આપણે સંપૂર્ણ છૂટા પડવાનું છે. પડી ગયા છીએ કાયમને માટે, પણ છૂટા પડ્યા પછી પણ પુરુષાર્થ પૂરેપૂરો મંડાય એના માટે આ આપણી બધી પ્રાર્થના છે. આગળ વધીએ. જે કંઈ પણ દોષ થયા છે તેની દાદાએ આપેલી પ્રતિક્રમણ વિધિ રોજ રાત્રે સૂતા પહેલા કરવા માટેની શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ક્યારે પણ ના કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, દાદા ભગવાને આપણને વારંવાર કહ્યું, કામ કાઢી લેજો, કામ કાઢી લેજો. ઘણીવાર કેવું થાય કે સંસાર અને સંસારમાં લઈ આવેલા હિસાબો આપણને આપણી ભૂલ જોવા ના દે અને વખતે ભૂલ દેખાઈ જાય તો પ્રતિક્રમણ, આપણું અંતસ્કરણ પ્રતિક્રમણ કરવા માટે તૈયાર ના થાય. કારણ કે આપણું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ સંસાર સુખ ભોગવવામાં એ લઈને આવેલું છે. એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત આ બધા અહંકારના પક્ષવાળા છે. આપણને સંસારમાં એટલા બધા રચ્યા પચ્યા રહીએ, આખા દિવસમાં આપણને ઘણીવાર ભૂલો દેખાય નહીં, એમનેમ સમય જતો રહે અને ભૂલ દેખાય તો આપણને પ્રતિક્રમણ કરવાની ઈચ્છા ના થાય. ખરેખર એ ઈચ્છા કોને નથી થતી? તો કે અંદર પડેલા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતસ્કરણને. અને આપણે એના કયામાં આવી જઈએ કે ના, બહુ થયું, ભૂલ તો એ કંઈ થઈ જ નથી, આપણાથી ભૂલ થઈ નથી, એવી રીતે અજાણતા પક્ષ લેવાઈ જાય. એટલે દાદાએ કીધું કે ખૂબ ભૂલો ભરી છે. જેમ એમ ભૂલો ઘટતી જશે એમ અમે આપેલો શુદ્ધાત્મા એનો સ્વાદ, એનો અનુભવ થતો જશે. શુદ્ધાત્મા પ્રાપ્ત થયો પણ ભૂલોના કારણે હજી શુદ્ધાત્માનો જોઈએ એવો અનુભવ, એનું સતત નિરંતર સાતત્ય રહેતું નથી. કેમ? તો કે કંઈ ને કંઈ ભૂલના કારણે સંસારમાં સુખ આવ્યા જ કરે. આગળ વધીએ. સર્વસ્વ અમારું અર્પણ છે. જે આપણી વાલામાં વાલી વસ્તુ મન, વચન, કાયા, ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, નામ અને નામની માયા,
વારંવાર દાદાના ચરણોમાં અર્પણ કરવા માટે આપણે આ બોલીએ બધા સાથે. સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં આધ્યાત્મિક આનંદ પરમાનંદ આ પરમહંસના સત્સંગમાં સુચરણોમાં માન વચન કાયા છાયા માયાના ભાવનો દ્રવ્ય કરમ સ્વીકારો ભ્રાંતિ બાળકની અનન્ય શરણ દ્યો ભવરણમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં જ્ઞાનામૃતના મોતી ચૂગે હંસામાન સરોવરમાં સત્યમ શિવ મને સુંદરમની આદિવ્ય ચક્ષુની જ્યોતિમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં સૂરજનું કેવું તર્પણ છે ચંદાના શીતળ કિરણોમાં ભાવે નિકાલ કરો ઘટમાળ ઉઠે જે અંતરમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં રાત દિવસ સંધ્યા ઉષા કેવા અદભુત છે નિયમમાં ભરતીઓટ મન સાગરન શીતને વ્યવસ્થિતમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં જીવન ભલે કદર્શન હો પણ આત્મ શાશ્વત દર્પણ છે વ્યવહાર ભલે હો કોટી સંગ જણ નિશ્ચય કેવા ભગવાનમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં મૂઢ આત્માનો ઉદ્ધાર કરી જે શુદ્ધાત્માને જગાડે છે અપૂર્વ અગોચર ને ઉલ્લસિત જળહળ જ્યોતિ તન મનમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં અક્રમની અણદીઠ કેડીથી
જે મોક્ષ દ્વાર ઉગાડે છે પરમાત્મા સ્વરૂપ એ પ્રગટ પુરુષ આપ જ છો મારા શુદ્ધાત્મા સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં સુચરણોમાં સુચરણોમાં. કીર્તન ભક્તિ અથવા જ્ઞાન વિધિની શરૂઆત પહેલા દેવોને વિનંતી કરીએ કે આ કીર્તન ભક્તિમાં આપ પધારજો અને અમને પણ આ કીર્તન ભક્તિનો પૂરો લાભ મળે એવી આપ કૃપા આશીષ વરસાવજો. દેવોને આહ્વાન બધા સાથે. અંધારા કોટી વર્ષના પડસાઠમાં ઉલેચશે ટાંકોત્કીર્ણ જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટશે 33 કોટી દેવી દેવતા શાંતિ કાજે આવજો. સામાયિક શુદ્ધ આત્મની જ્ઞાની અપૂર્વ લાવશે વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળે સર્વજ્ઞના સુચરણોમહિં આતમશાતા પામસે દાવાનળની જ્વાળામહિં બ્રહ્માંડ પણ બળકે બળે પાતાળી જરણ કરુણા ભર્યા જળ શીતળ છંટ કારસે અમૃતવાણી ભગવાનની જળ શીતળ થઈ ઠારસે ચરમ 24 સામટી જય સચ્ચિદાનંદ જ્ઞાની તે ઓમ રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ. ઓ
સર્વજ્ઞ શરણમ ગચ્છામિ. ઓમ રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. 24 કલાકની કીર્તન ભક્તિનો લાભ અમૂલ્ય છે. દેવો અને દાદા ભગવાન અને કેવળ જ્ઞાનીઓ જ જાણી શકે કે આ કીર્તન ભક્તિની કિંમત શું છે. દેવદેવીઓ જાણે છે, વિતરાગ શાસન દેવદેવીઓ, નિષ્પક્ષપાતી શાસન દેવદેવીઓ, જે આપણને દાદાએ ખોબલે ને ખોબલે આ કમાણી કરવાનો લાભ આપણને આપ્યો છે. આજની કીર્તન ભક્તિ મીનાબેન ધનસુખભાઈ પટેલ ખૂબ મીનાબેને સેવા કરીને અમેરિકા ગયા. ગમે ના ગમે પણ ફરજના ભાગ રૂપે રહે છે. અહીંયા આ કીર્તન ભક્તિ કરાવે છે એ આ કુટુંબ તરફથી, અને સાથે સાથે કાયમ માટે સહનિમંત્રક હોય જ છે ભાવનાબેન રાવ જાડેજા. સિમંદર સ્વામીની આરતી માટે પધારશો આપતપુત્ર મહેશાનંદજી અને ભાવનાબેન, અને એ બાજુ રીના નિકુંજ હોય તો નિકુંજ આવજો. જે કોઈ કુટુંબના હોય એ કીર્તન ભક્તિ આરતી શાંતિથી એનો લાભ લેજો. જય સિમંદર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન. મહાવિદે ક્ષેત્રે વિચરતા, મહાવિદે ક્ષેત્રે વિચરતા, ભરત ઋણાનું બંધ. જય સિમંદર સ્વામી. દાદા ભગવાન સાક્ષી પહોંચાડો નમસ્કાર, સ્વામી પહોંચાડો નમસ્કાર. પ્રત્યક્ષ ફળ પામું, પ્રત્યક્ષ ફળ માધ્યમ જ્ઞાન અવતાર. જય સિમંદર સ્વામી. પહેલી આરતી સ્વામીની ઓમ પરમેષ્ટિ પામે, સ્વામી ઓમ પરમેષ્ટિ પામે. ઉદાસીન વૃત્તિ વહે, ઉદાસીન વૃત્તિ વહે, કારણ મોક્ષ સેવી. જય સિમંદર સ્વામી. બીજી આરતી સ્વામીની પંચ પરમેષ્ટિ પામે, સ્વામી પંચ પરમેષ્ટિ પામે. પરમહંસ પદ પામી, પરમહંસ પદ પામી, જ્ઞાન અજ્ઞાન લણી. જય સિમંદર સ્વામી. ત્રીજી આરતી સ્વામીની ગણધર પદ પામે, સ્વામી ગણધર પદ પામે. નિરાશ્રિત બંધન છૂટે, નિરાશ્રિત બંધન
આશ્રિત જ્ઞાની તયે જય સિમંદર સ્વામી. ચોથી આરતી સ્વામીની તીર્થંકર ભાવી, સ્વામી તીર્થંકર ભાવી. સ્વામી સત્તા દાદા કર, સ્વામી સત્તા દાદા કર, ભરત કલ્યાણ કરી જય સિમંદર સ્વામી. પાંચમી આરતી સ્વામીની કેવળ મોક્ષ લયે, સ્વામી પરમ જ્યોતિ ભગવંત હું, પરમ જ્યોતિ ભગવંત હું, અયોગી સિદ્ધપદી જય સિમંદર સ્વામી. એક સમય સ્વામી ખોળે જે માતું ડાળી નમસે, સ્વામી માતું ડાળી નમસે. અનન્ય શરણુ સ્વીકારી, અનન્ય શરણુ સ્વીકારી, મુક્તિ પદને વરી જય સિમંદર સ્વામી. એક સમય સ્વામી ખોળે જે માતું ડાળી નમસે, સ્વામી માતું ડાળી નમસે. અનન્ય શરણુ સ્વીકારી, અનન્ય શરણુ સ્વીકારી, મુક્તિ પદને વરી જય સિમંદર સ્વામી. જય સિમંદર સ્વામી, જય સિમંદર સ્વામી. આરતી આપી દેજો. ઓહો સ્વામી સિમંદર અરિહંતાજીને વર્તમાને ઉપકારી, અચર સચર દેરાસર. ઓહો સ્વામી સિમંદર અરિહંતાજીનેશ્વર વર્તમાને ઉપકારી, અચર સચર દેરાસર, અચર સચર દેરા. દાદા ભગવાનની આરતી, મહાત્માઓ દાદા ભગવાનની આરતી ઉતારજો. નિમંત્રક, એના સગા કુટુંબી બધા લાભ લેજો. નિકુંજના ફોઈ ફુવા પણ લાભ લેજો. બેસી રહેતા નહીં, અહીંયા બેસવા માટે આવેલા નથી. જય દાદા ભગવાન, દાદા સંગમેશ્વર ભગવાન. આરતી કરી જીવ ટાળે, આરતી કરી જીવ ટાળે, રૌદ્ર આર્ત અપધ્યાન. જય દાદા ભગવાન. પ્રગટ દીવો આ દાદા કેરો, જગ પ્રકાશમાન કરે, દાદા જગ પ્રકાશમાન કરે. જગ કલ્યાણે પ્રગટ્યા, જગ કલ્યાણે પ્રગટ્યા, અક્રમ જ્ઞાન અવતાર. જય દાદા ભગવાન. પહેલી આરતી દાદાની ત્રિવિધતા પટાડે, દાદા ત્રિવિધતા પટાડે.
સર્વ અવસ્થા સમાધિ, સર્વ અવસ્થા સમાધિ, શુદ્ધાત્મા જ્યોત જલી. જય દાદા ભગવાન. બીજી આરતી દાદાની કેવળ દર્શન કરે, દાદા કેવળ દર્શન કરે. પોષાય ના પોષાય જગે, પોષાય ના પોષાય જગે. ક્રિયામાં કરતા જય દાદા ભગવાન. ત્રીજી આરતી દાદાની કેવળ જ્ઞાન પામે, દાદા કેવળ જ્ઞાન પામે. સ્વસંવેદન શક્તિ, સ્વસંવેદન શક્તિ, બ્રહ્માંડ પ્રકાશ સ્વયં. જય દાદા ભગવાન. ચોથી આરતી દાદાની અદીઠ તપ કરે, દાદા અદીઠ તપ કરે. જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી, જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી, સ્વચારિત્ર લઈ. જય દાદા ભગવાન. પંચમી આરતી દાદાની કલ્યાણ ભાવ વાવે, દાદા કલ્યાણ ભાવ વાવે. તીર્થંકર પદ પામી, તીર્થંકર પદ પામી, જગ કલ્યાણ કરે. જય દાદા ભગવાન. દાદા આરતી કેવળ જે કોઈ ગાશે, દાદા જે કોઈ ગાશે. એક કૃપામી દ્રષ્ટિ, એક કૃપામી દ્રષ્ટિ, તરણ તરણ તારી. જય દાદા ભગવાન. દાદા આરતી કેવળ જે કોઈ ગાશે, દાદા જે કોઈ ગાશે. એક કૃપામી દ્રષ્ટિ, એક કૃપામી દ્રષ્ટિ, તરણ તરણ તારે. જય દાદા ભગવાન. જય દાદા ભગવાન. જય દાદા ભગવાન. દાદા સંગમેશ્વર ભગવાન. આરતી આપી દેજો, દાદાને આરતી આપજો. જ્ઞાનાંજન હે પરમાનંદમ, હે દાદા જય સતચિતયાનંદ. નિરંજન સિદ્ધ અરિહંતાણમ, હે દાદા તે મૂળથી ચરમ સ્પંદ. મુખ મુદ્રા મન હર, હર જ્ઞાન સુધામૃત. બાહ્યાંતર નિર ગ્રંથિ સમરસ. દશાઓવિત રાગ અનુપમ. આત્માનંદી પુષ્ટિ વચન બળ.
નિષ્કામી કરુણા માયા પલ પલ પ્રગટ દીવો આ જ્યોતિ જળહર જગ આખાનું ટાળો દળદર પ્રગટ દીવો આ જ્યોતિ જળહર જગ આખાનું ટાળો દળદર નિરભેદિયા અબુધ પડછંદ અનંત ગુણ જય સચ્ચિદાનંદ કરુણા સાગર હે પરમાત્મ મોક્ષ સંબંધી શાશ્વત શરણમ મોક્ષ સંબંધી શાશ્વત શરણમ શરીર છતાંય અશરીરી ભાવે શરીર છતાંય અશરીરી ભાવે વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું વિચરે સર્વજ્ઞ તેને ઓછું હું દાદા ભગવાનને નમસ્કાર કરું હું દાદા ભગવાનને નમસ્કાર કરું સર્વદેવ લોકનો રાજીપો ફરી શકે નીડર કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે કોઈ પણ મહાત્મા પરિસ આવે ત્યારે દાદાજી ધરે છે બેઉ આ તો મોકલે છે લશ્કર આખો મોક્ષદાન સાથે અભયદાન ખાશું હૃદય કમળમાં દાદા જ સ્થાપું અમૂર્ત અમૂર્ત મોક્ષની જ્ઞાન ભક્તિ પ્રાર્થું અમૂર્ત અમૂર્ત મોક્ષની તંદુરસ્તી પ્રાર્થ આ સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થું આ સિદ્ધ મંદિર દાદા દાદા બોલતા ન થાકું દાદા દાદા બોલતા ન થાકું દાદા 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 બોલતા ન થાકું દાદા 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 બોલતા ન થાકું દાદા દાદા બોલતા ન થાકું. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. હવે જે કીર્તન ભક્તિ આપણે કરીશું તે આ દેખાય છે તે દાદા ભગવાન સ્થૂળ રીતે પણ અહીં સુરત સ્ટેશન પર આત્મા પ્રગટ થયો તે દાદા ભગવાન છે. તે દાદા ભગવાન આપણી મહી બિરાજેલા છે જ્ઞાન દર્શન સ્વરૂપે અને એ તાજા માજા ભગવાન છે. એટલે દાદા ભગવાન આજ્ઞા કરીને ગયા દાદા ભગવાન આજ્ઞા કરીને ગયા કે આ દાદા ભગવાનના અસીમ જય જયકારો પોતે પોતાની ભક્તિ ક્યારે પણ કરી નથી. અત્યાર સુધી પરોક્ષ ભક્તિ કરી છે. પ્રત્યક્ષ ભક્તિ કરવાનું ફળ શું? તો કે મુક્તિ મોક્ષ. તો કે આ આપણે આપણી પોતાની જ મહી રહેલા ભગવાનની ભક્તિ કરવાની છે. માટે હું વિધિ બોલાવું છું. બોલજો બધા, આંખ બંધ કરીને બોલજો, પછી બેસી જાઓ બેસી જાઓ. જય સચ્ચિદાનંદ. નહીં ચાલો પછી બેસી જજો બધા, આંખ બંધ કરી દેજો, બેસી જાઓ, પછી જે કરવાનું કરજો. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન, હે વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન, અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક દાદા ભગવાનના અસીમ જય જયકારોની દાદા ભગવાનના અસીમ જય જયકારોની 24 કલાકની 24 કલાકની સ્વરૂપની કીર્તન ભક્તિ કરવાની, સ્વરૂપની કીર્તન ભક્તિ કરવાની. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હું મન વચન
વચન કાયા હું મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સુચરણોમાં સમર્પણ કરું છું સમર્પણ કરું છું હું શુદ્ધ આત્મા હું છું શુદ્ધાત્મા હું છું 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 વિશુદ્ધ આત્મા હું છું વિશુદ્ધાત્મા હું છું વિશુદ્ધ આત્મા હું છું વિશુદ્ધાત્મા હું છું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન 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 હું છું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા હું છું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા હું છું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા હું મન છું વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા હું છું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા હું છું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા હું છું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધાત્મા હું છું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધાત્મા હું છું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધાત્મા હું છું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધાત્મા છું મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે તેનો કોઈ રચનાર નથી તેનો કોઈ રચનાર નથી અને તે વ્યવસ્થિત જ અને તે છે વ્યવસ્થિત જ છે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે તેનો કોઈ રચનાર નથી જેનો કોઈ રચનાર અને નથી તે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ માત્ર છે અને તે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ માત્ર છે મન વચન કાયા એ વિનાશી છે હું અવિનાશી એવો શુદ્ધાત્મા મન છું વચન કાયા એ વિનાશી છે હું અવિનાશી એવો શુદ્ધાત્મા છું મન વચન કાયા એ વિનાશી છે હું અવિનાશી એવો શુદ્ધાત્મા મન છું વચન કાયા એ વિનાશી છે હું અવિનાશી એવો શુદ્ધાત્મા છું મન વચન કાયા એ રિલેટિવ છે હું રિયલ એવો શુદ્ધાત્મા મન છું વચન કાયા એ રિલેટિવ છે હું રિયલ એવો શુદ્ધાત્મા છું મન વચન કાયા એ રિલેટિવ છે હું રિયલ એવો શુદ્ધાત્મા મન છું વચન કાયા એ રિલેટિવ છે હું રિયલ એવો શુદ્ધાત્મા છું મન વચન કાયા એ મૂર્ત સ્વભાવના છે હું અમૂર્ત એવો શુદ્ધાત્મા મન છું વચન કાયા એ મૂર્ત સ્વભાવના છે હું અમૂર્ત એવો શુદ્ધાત્મા છું મન વચન કાયા એ મૂર્ત સ્વભાવના છે હું અમૂર્ત એવો શુદ્ધાત્મા મન છું વચન કાયા એ મૂર્ત સ્વભાવના છે અમૂર્ત એવો શુદ્ધાત્મા છું મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ એવો શુદ્ધાત્મા છું મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ એવો શુદ્ધાત્મા છું મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી તદ્દન અસંગ એવો શુદ્ધાત્મા છું મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ એવો શુદ્ધાત્મા છું
મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી તદ્દન અસંગ એવો શુદ્ધાત્મા જો. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ એવો શુદ્ધાત્મા છું. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સાંસારિક અવસ્થાઓનો સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, તંકોત્કીર્ણ છું, આનંદ સ્વરૂપ છું. જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકોત્કીર્ણ છું, આનંદ સ્વરૂપ છું. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ પૌદ્ગલિક પર્યાયોનો સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ પૌદ્ગલિક પર્યાયોનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, તંકોત્કીર્ણ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકોત્કીર્ણ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું. સુટેવો કુટેવો એ ભ્રાંતિ છે. સુટેવો કુટેવો એ ભ્રાંતિ છે. એનાથી સર્વતા મુક્ત એવો શુદ્ધાત્મા છો. તેનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. સુટેવો કુટેવો એ ભ્રાંતિ છે. સુટેવો કુટેવો એ ભ્રાંતિ છે. તેનાથી સર્વતા મુક્ત એવો શુદ્ધાત્મા છો. તેનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. પુણ્યાચાર પાપાચાર એ ભ્રાંતિ છે. પુણ્યાચાર પાપાચાર એ ભ્રાંતિ છે. તેનાથી સર્વતા મુક્ત એવો શુદ્ધાત્મા છો. તેનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. પુણ્યાચાર પાપાચાર એ ભ્રાંતિ છે. પુણ્યાચાર પાપાચાર એ ભ્રાંતિ છે. તેનાથી સર્વતા મુક્ત એવો શુદ્ધાત્મા છો. તેનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા હું છું. જન્મ મરણ થી મુક્ત એવો શુદ્ધાત્મા છો. હું જન્મ મરણ થી મુક્ત એવો શુદ્ધાત્મા હું છું. જન્મ મરણ થી મુક્ત એવો શુદ્ધાત્મા છો. હું જન્મ મરણ થી મુક્ત એવો શુદ્ધાત્મા હું છું. અનંત જ્ઞાન વાળો છો. હું અનંત જ્ઞાન વાળો હું છું. અનંત જ્ઞાન વાળો છો. હું અનંત જ્ઞાન વાળો હું છું. અનંત જ્ઞાન વાળો છો. હું અનંત જ્ઞાન વાળો હું છું. અનંત દર્શન વાળો છો. હું અનંત દર્શન વાળો હું છું. અનંત દર્શન વાળો છો. હું અનંત દર્શન વાળો હું છું. અનંત દર્શન વાળો છો. હું અનંત દર્શન વાળો હું છું. અનંત શક્તિ વાળો છો. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છો. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છો. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત સુખનું ધામ છો. હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છો. હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છો. હું અનંત સુખનું ધામ છું. મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા છો. મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છો. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું મહાવીર ભગવાન જેવો શુદ્ધ આત્મા છો. હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા હું છું. શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધ આત્મા છો. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા હું છું. શુદ્ધ આત્મા છો. હું 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 હું શુદ્ધાત્મા શુદ્ધ છું. આત્મા છો. શુદ્ધાત્મા હું છું. શુદ્ધ આત્મા છો. હું શુદ્ધાત્મા હું છું. શુદ્ધ આત્મા છો. હું શુદ્ધાત્મા હું શુદ્ધ આત્મા છો. હું શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના
અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો
દાદા ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 દાદા ભગવાનના
અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના